સુરતમાં પૂર અસરગ્રસ્ત લોકોને સરકારી સહાય સરળતાથી મળી રહે તે માટે ભાજપ દ્વારા વિશેષ માહિતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉધના સ્થિત કમલમ કાર્યાલય ખાતે અસરગ્રસ્તોને સહાય માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજનો લાભ વધુને વધુ લોકોને મળી રહે તે માટે સહાયના સાથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત ઉધના કમલમ કાર્યાલય ખાતે અસરગ્રસ્ત નાગરિકોને સરકારી સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, પુરાવા અને અરજી પ્રક્રિયા અંગે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કાર્યાલયનો સંપર્ક કરીને સહાય સંબંધિત માહિતી મેળવી શકે છે। આ અભિયાનનો મુખ્ય હેતુ પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય મેળવવામાં સરળતા રહે અને કોઈપણ પાત્ર લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે। सूरत महानगरना महामंत्री श्री करशनभाई पांडेजी, विरलभाई, सूरत महानगरपालिकाना पदाधिकारी, डेप्यूटी मेयर श्री, नेताश्री, दंडकश्री અને આપ સૌ મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો આજની જે આપણે આ પ્રેસ કોન્ફરન્સ છે અને એ પ્રેસ કોન્ફરન્સ છે કે જે અતિ ભારે વરસાદને કારણે જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું સુરત જિલ્લા અને મહાનગરની અંદર, અને એ પરિસ્થિતિમાં આપ સૌ મીડિયાના મિત્રોએ પણ ખૂબ જ મહેનત અને ધગશથી જે રીતે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌ મીડિયાના મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરીએ છીએ। સુરત જિલ્લા મહાનગરપાલિકાની અંદર ભારે વરસાદને કારણે સર્જાયેલી જે પૂરની સ્થિતિથી ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે, અને આ વિકટ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે એ હેતુથી સરકાર દ્વારા આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી દ્વારા સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી અને નુકસાનનો જે ક્યાસ કાઢવા પ્રત્યક્ષ મુલાકાત અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ પણ આ પરિસ્થિતિને ખૂબ જ ગંભીર અને ચિંતિત થયા છે। એની સાથે સાથે અત્યાર સુધીમાં કોઈ પણ આવી વિકટ પરિસ્થિતિમાં હર હંમેશ પ્રજાની સાથે રહેતી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જ્યારે પણ આ રાહત ફંડ એ અસરગ્રસ્તો માટે હર હંમેશ ખડે પગે ઊભી રહેતી હોય છે, પરંતુ આજે ઇતિહાસમાં પહેલી વખત નાના અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને જ્યારે લાખોનું નુકસાન થયું છે ત્યારે સંપૂર્ણ રીતે આ ભાવનાત્મક અને વાસ્તવિક સ્થિતિને વાસ્તવિક સ્થિતિને સમજીને આ એક પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, એ બદલ આપણે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। 19,000થી વધુ પરિવારોને આપણે ઘર વખરી સરકાર દ્વારા આપવામાં આવી છે। 40,000થી વધુ કેશડોલ લોકોને ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવી રહ્યા છે, અને એમાં પણ 13 કરોડથી વધુની સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે। અને જે વિસ્તાર અસરગ્રસ્ત છે એ રહેણાંક હોય કે પછી કોમર્શિયલ હોય, આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોને એમને 1 વર્ષ માટે વેરામાંથી પણ આપણે મુક્તિ આપવામાં આવી છે। આ અતિ સંવેદનશીલ નિર્ણય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આપણી આ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આપ સૌ જાણો છો કે સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જિલ્લા અને મહાનગરની અંદર નાની જે લારીઓ ચલાવતા હોય, નાના ગલ્લાઓ જેમના હોય એવા લોકોને ઉચ્ચક એટલે કે 7,500ની રોકડ સહાય કરવાનો નિર્ણય કર્યો છે, અને એ લોકો સુધી લગભગ અત્યાર સુધી પહોંચી ગયો છે। બીજું કે જેમની પાસે નાની નાની કેબિનો છે અને એ કેબિનનો વિસ્તાર 40 ફૂટની અંદર હશે તો એમને પણ રોકડ સહાય રૂપે 25,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે। અને જો આ જ કેબિનો 40 ફૂટથી
ઉપરની અંદર હશે તો એમને 50,000ની રોકડની સહાય કરવામાં આવી છે. અને એનાથી આગળ જઈએ તો આપણે જોયું છે કે સુરત મહાનગરની અંદર પણ અને જિલ્લામાં પણ કે જે નાના નાના વેપારીઓ છે અને હાલમાં જ હવે તો તહેવારોની પણ શરૂઆત થવાની છે, ત્યારે કે જે વેપારીઓ સિઝન પ્રમાણે એટલે કે તહેવારોને અનુરૂપ પોતાનો આર્થિક ઉપાર્જન કરતા હોય છે, એવા વેપારીઓને પણ જો એની પાકી દુકાન અને એનું માળખું જે રીતનું હશે કે એમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભર્યું હશે તો સરકાર દ્વારા એમને 1 લાખની રોકડ સહાય કરવામાં આવશે. એવી જ રીતે પાકી દુકાન હોય અને એમનું 1 વર્ષનું ટર્નઓવર 7.5 લાખ રૂપિયા સુધીનું હશે તો એમને 20 લાખ સુધીની લોન એ બી 7% વ્યાજ દરે આપવામાં આવશે. આમાં જેમનું ટર્નઓવર 7.5 લાખથી 15 લાખ સુધીનું હશે એમને 25 લાખ સુધીની લોન જાહેર કરવામાં આવી છે. અને જેમનું ટર્નઓવર એટલે કે જે વેપારીઓ દર વર્ષે 15 લાખથી વધુનું ટર્નઓવર કરતા હશે, સાથે સાથે આ તમામ લોકો જે જીએસટી પણ ત્રિમાસિક એમનું ભરાયું હશે તો આવા 15 લાખથી વધુના વેપારીઓને પણ સરકાર દ્વારા 30 લાખ સુધીની લોનની સહાય કરવામાં આવશે. આપણે બીજી વાત કરીએ તો આ જે ઉચ્ચક રોકડ સહાય મેળવવા પાત્ર અસરગ્રસ્તોને એ જે તમામ લોકો છે એ રહેણાંક વિસ્તાર હશે કે કોઈક કોમર્શિયલ વિસ્તાર હશે, આ તમામ લોકોનું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના માધ્યમથી એમનો આધાર ધ્યાનમાં લઈને સર્વે કરીને આ તમામ લોકોને સહાય ચૂકવવામાં આવશે. અને જ્યારે આજે આપણે આ પેશ કરી રહ્યા છીએ ત્યારે હું માનું છું કે લગભગ સરકાર દ્વારા 70 થી 80% લોકોને આ તમામ પ્રકારની સહાયો અત્યારે મળી રહી છે. આવા ઉચ્ચક અને રોકડ સહાય મેળવવા પાત્ર અસરગ્રસ્તોએ તારીખ 30/9/2026 સુધીમાં સંબંધિત સુરત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર એમને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એટલે 30 તારીખ સુધી આ તમામ અસરગ્રસ્ત વિસ્તારના લોકો અરજી કરીને આ સહાયને મેળવી શકશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.